તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ તમારા બધાનો એક નવો દિવસ તો મોનાની સાથે હવારમાં થોડીક એવી હિંમત કરી નાઈ લીધું ઠંડા પાણી અને પછી ઉઠી ગયો તો અમારો ટ્રેનિંગ એને તો ઉતરવામાં મારી દીધી મારી રેસ પણ એને ખબર નહોતી કે એની પહેલા તો હું ઉતરી જાઉં 3 પગથિયામાં તો હું ભોગી ગયો સીધો નીચે ને પછી નીકળી ગયો ઠંડી ખાવા હાટું ઠંડા પાણી નાયું તોય આપણને ઠંડી બહુ લાગે એટલે નીકળી ગયા દીપાભાઈ ન્યાન પી લીધી દીપાભાઈની ચા અને પછી ઉપાડી લીધા હથિયારને કરી નાખ્યું મેડિકલ સાફ 25 દિવસમાં મેડિકલ સાફ કરવાનો હતો આજે 20મો દિવસ પણ હવે તો આપણે કામ નહોતું એટલે કરવા માંડ્યા થોડીક આળસ અને આપણા દીપાને લગાડી દીધો કામે હું કામ કરતો હોય ને ત્યારે મને બહુ કહેતો કે આમ ન હોય હવે જો એને કેવી વાર લાગે પણ આપણાથી તો એનું દુઃખ જોવાનું નહીં એટલે એને કામમાં હેલ્પ કરાવી દીધો ફ્રી ને પછી બેસી ગયો સીધો હું આગળ પણ આપણી જિંદગીમાં ફ્રી થવાનું તો લખ્યું જ નથી જેવો ફ્રી થઈને બેઠો ને ત્યાં તો ફોન આવી ગયો હપેતરું આવ્યું છે એટલે આપણે પહોંચી ગયા સીધા ગુંદડા ચોકડીએ અને ત્યાંથી હપેતરું લઈને નીકળી ગયા ને રસ્તામાં જોઈ લીધી આ બે મોટી બધી ક્રેન આ ક્રેન વાળા થોડોક મારો દુઃખનો ભાર ઉપાડી લે તો કેવું સારું એને તો આપણા દુઃખનો ભાર ન ઉપાડ્યો પણ આપણે આવી જવું પડ્યું એજન્સીએ દવા લેવા હાટું ત્યાંથી દવા લઈને 11:30 તો આજે આપણે નીકળી ગયા હતા ઘરે જમવા હાટું કેમ કે 12 વાગે ગોંડલ ગામમાં થઈ જવાનો હતો જાજો બધો ટ્રાફિક અને પછી તો અમારા નાના શેઠને આ બોડી બિલ્ડર બાડી પેડા બોડી બતાવવા હતું હવે એને બોડી બતાવી તમે ફોલો કરો